નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપનું સ્વાગત છે। ધોરણ 9 ની અંદર આજે આપણે હિન્દી વિષયમાં ધરતી કી શાન વિશે અભ્યાસ કરવાનો છે। તો ધોરણ 9 નવમું ધોરણ વિષય છે હિન્દી, વિષયાંક છે ધરતી की शान। तेना जो कवि છે पंडित भरत व्यास, तेना कवि છે पंडित भरत व्यास, तेना कवि છે। તેમનો જન્મ જે છે એ पंडित भरत व्यास हिंदी साहित्य के जाने माने गीतकार है। हिंदी साहित्यના જાણે માને ગીતકાર જે છે એ पंडित भरत व्यास છે અને તેમને जन्म राजस्थान के चूरू नामक के कस्बे में हुआ था। कस्बे के विस्तार में राजस्थान के चूरू गांव में हुआ था। कहाँ हुआ था? चूरू गांव में हुआ था। और आपने कई गीत काव्य की, वो एक गीतकार है, कई गीत और काव्यों की उन्होंने रचना की हुई है। आपकी गीत रचना हिंदी फिल्मों में भी ली गई हुई। उसकी गीत की जो रचना है पंडित भरत व्यास की, वो हिंदी फिल्मों में भी ली गई हुई है। आपकी रचनाओं में विभिन्न मानव मूल्य प्रस्थापित हुए हैं। प्रस्तुत गीत जो धरती की शान है, प्रस्तुत गीत सन 1958 में आई एक हिंदी फिल्म गांव की गोरी से लिया गया है। गांव की गोरी से लिया गया हुआ है। ये प्रस्तुत हिंदी फिल्म गांव की गोरी से 1958 में रिलीज हुई थी फिल्म। उसमें धरती की शान जो काव्य है, गीत है, वो लिया गया हुआ है। इस गीत में मनुष्य की महत्ता को देखते हुए मनुष्य की को सबसे बड़ा बुद्धिमान बताया। बधाथी श्रेष्ठ जो है ने तो मनुष्य बुद्धिमान હોય છે। પશુ પક્ષીઓ કરતા મનુષ્ય બુદ્ધિમાન હોય છે। જે કાળા માથાનો માની ધારે તે કરી શકતો હોય છે। એને લક્ષ્ય સુધી પહોંચવામાં તે સફળતા પહોંચવામાં તે પાછી પાણી નથી કરતો। એને સંઘર્ષમય જીવન જીવીને તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતો હોય છે। અને બીજી વાત એ કે ઈશ્વરને પણ તે ઈશ્વરને પણ ધરતી પર લાવી શકતો હોય છે। મનુષ્ય ધારે તે કરી શકે છે કે मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के बल पर जल, थल और नभ में तमाम उपलब्धि हासिल की। जल એટલે પાણીની અંદર મરજીવા જે છે, આપણે જોયું તો મરજીવા કે પાણીની અંદર છે ઊંડે સુધી મોતી લઈને પાછા આવે છે મરજીવા જળની અંદર। થલ અને જમીન ઉપર પોતાની ખ્યાતિ જમીન ઉપર પોતાની ખ્યાતિ જે છે એ શિખર ઉપર ચડી જાય છે। હિમાલયના શિખર ઉપર ચડી જતા અરુણિમા સિન્હાનું પાત્ર આપણે જોયું કે એક શિખર ઉપર ચડી જાય છે। નભ એટલે આકાશ, અંતરિક્ષમાં પણ આજ માનવી પહોંચી ગયો છે। ચંદ્ર છે, મંગળ છે, અંતરિક્ષની અંદર પણ આજ માનવી પહોંચી ગયો છે। મનુષ્ય મોટો મહાન વ્યક્તિ છે તો મનુષ્ય તું બડા મહાન હે કે મનુષ્ય આજે અંતરિક્ષ સુધી પહોંચી ગયો છે। ધરતીની અંદર જો શિખર સુધી પહોંચી ગયો છે। જળની અંદર જો ઊંડા વિસ્તાર દરિયાના તળિયે સુધી તે મોતી લઈને ચીટલા લઈને તે પાછો આવે છે। આજે મનુષ્ય ધારે તે કરી શકતો હોય છે કે मनुष्य ने अपनी शक्ति से प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है। मनुष्य है जो मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के बल से जल, थल और नभ में उपलब्धि तो की है, परंतु उन्हें मनुष्य अपनी शक्ति से प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुए हैं। कवि बताते हैं कि मनुष्य की शक्ति के सामने कोई भी कार्य असंभव नहीं है। मनुष्य की शक्ति જેટલી હોય છે, તાકાત જેટલી હોય છે કે એ કોઈ પણ કાર્ય કરે એમાં કોઈ સફળતા મળે જ તે અને એ કાર્યમાં બીજું કોઈ પણ કાર્ય એવું નથી કે એના સંભવ હોઈ શકે। असंभव છે કે असंभव नहीं है। मनुष्य जो चाहे वो प्राप्त कर सकता है। यानी कि मनुष्य ही धरती की शान है कि यही भाव इस काव्य में किया गया है। यही हमारी महानता का प्रमाण दिया गया है। धरती की शान તમે 7મા ધોરણની હિન્દીની કવિતામાં હિન્દીની વિષયની અંદર આપણે ભણી ગયેલા હતા। धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है, हेरे मनुष्य तू बड़ा महान है के
મનુષ્ય મહાન છે. ગાંધીજીને ખુદને ખબર નહોતી કે આટલો બધો મહાન બની જશે. ગાંધીને કંઈ પણ ખ્યાલ નહોતો કે આટલો મહાન બની રાષ્ટ્રપિતા તરીકે બની. સરદાર વલ્લભભાઈ પટેલને પણ ખબર નહોતી કે સરદારનું બિરુદ પામીશ અને હું મોટો મહાન નેતા બની જઈશ. સ્વામી વિવેકાનંદ એ પણ એક મહાન સંત થઈ ગયા. એને પોતાના જે છે છત્રપતિ શિવાજી એક મહાન કાર્ય કરે છે ત્યારે એક મહાન વ્યક્તિ બને છે. तेरी मुट्ठियों में बंद तूफान है रे मनुष्य तू बड़ा महान है कि तू चाहे तो पर्वत पहाड़ों को फोड़ दे, तू चाहे तो नदियों का मुख को भी मोड़ दे, तू चाहे तो माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे. अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे. શું કે છે? તું જાય ને તો પર્વતને પણ ફોડી દે, પર્વત ફોડી દે, પાડી દે નહીં. તું જાય તો પર્વતને પણ ઓળંગી શકે છે, તારા શિખર સુધી પહોંચી શકે છે. તું ચાહે નદીઓનો મુખ પણ વળાંક પણ વળાવી શકે છે. ભગીરથ જે છે ખૂબ તપ કરીને, ભગીરથ જે છે એને ખૂબ ભાગીરથી છે, એ ખૂબ તપ કરીને ગંગા નદીને પર્વતમાંથી તે નીચે ઉતારે, ખૂબ તપ કરીને. એ પણ ચાહે તેવી પણ મનુષ્ય રહેતા ભગીરથી ઋષિ, એ પણ મનુષ્ય, અને તે પોતે ખૂબ તપ કરીને ગંગા નદીને ધરતી પર અવતરણ એને મળી ગયું, નદીમાં પ્રવાહ મળી ગયો. તું જો ચાહે અમૃત પર નીચોડે, તું ચાહે ને તો ધરતીમાંથી પણ અમૃત કાઢી શકે, માટીમાંથી પણ અમૃત કાઢી શકે એમ છે. મનુષ્ય ચાહે કંઈ પણ કરી શકે છે. દરિયાની અંદર મોતી પણ શોધી શકે છે. મનુષ્ય ચાહે એનામાં શક્તિ એટલી બધી હોય છે, પણ મનુષ્ય દેશમાં તાકાત પણ એટલી ધરતી પર ભગવાનને પણ લાવી શકે છે. તું ચાહે ધરતી को अंबर से जोड़ दे, ધરતીને અંબર, ધરતી અને અંબરને જોડી દે. કે અંતરિક્ષમાં ધરતી અને અંતરિક્ષની દૂરી, ધરતી અને અંબરની દૂરી કેટલી હાવ ટૂંકી એવું કહી શકે છે. માને કે મારાથી બધું શક્ય જ છે, અને તે અંતરિક્ષ સુધી પહોંચી જાય છે. પછી અમર તેરે પ્રાણ મિલા તુझको वरदान, ભગવાને વરદાન આપ્યું છે કે મનુષ્ય અવતાર એ સૌથી મોટો વરદાન છે ભગવાનનું. અને એ ચાહે કે તારા આત્મામાં સ્વયં ભગવાન છે, ભગવાન જ તને શક્તિ આપે છે, અને તું શિખર સર કરી શકે છે, અને તું મહાન બની શકે છે. નયનો में ज्वाला है तेरी गति में भूचाल है, नयनोમાં, નયન એટલે જ્વાલા, જે કે લક્ષ્ય પ્રાપ્ત કરવાની જ્વાલા હોય છે કે હું આ લક્ષ્ય પ્રાપ્ત કરીને જ એના સિવાય હું આગળ વધીશ નહીં. એ જ્વાલા એનામાં જોવા મળે છે. ભૂચાલ કે મારે કંઈક ભૂકંપ લાવી દેવો છે, કે મારે દુનિયામાં કંઈક વિશિષ્ટ કાર્ય કરવું છે, જેથી કરીને મને અને મારા માતા પિતાને બધા જ લોકોનું નામ રોશન થાય એવું કામ કરવું છે. અને તેરી છાતી में छिपा है महाकाल, तेरी छाती में छिपा है महाकाल. અને पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है, तू जो चाहे ना काल को भी फेर सकता है. क्या कहते? પૃથ્વીનો લાલ, પૃથ્વીનો માટીનો સંતાન છું, પૃથ્વીનું સંતાન છું, અને સંતાન ધારે તે કર્મ કરી શકે. હિમગીરી નકશા હાલ, એટલે શિખર સુધી પણ પહોંચી શકે, અને તારી ભ્રુકુટી, તારા કપાળમાં પણ તાંડવ પણ લાવી શકે. ભ્રુકુટી એ ભોં તાંડવ પણ લાવી શકે. ગુસ્સો કરે છે ત્યારે એટલો બધો તાંડવ પણ લાવી જતો હોય છે. તો મનુષ્ય તો બહુ મહાન છે. કે નિજ કો તું જાન જરા શક્તિ પહેચાન, નિજ એટલે કે પોતાનાને તું જાણ, એની શક્તિ પહેચાન, એનામાં શું ખામી છે, શું ખૂબી છે એ જાણ, અને તેને યોગ્ય ઉપદેશ આપીને, યોગ્ય માર્ગદર્શન આપીને તેને આગળ વધાર. અને तेरी वाणी में युग का आवाहन है, युवान है, इसकी वाणी में युग का आवाहन होता है. और युवान जो है मनुष्य है, उसमें युग का नए युग का आवाहन करना, नए युग का प्रारंभ, आवाहन એટલે પ્રારંભ કરવો, નવા યુગનો પ્રારંભ કરવો એ મનુષ્યની વાણીમાં રહેલો છે. અને વાણી થકી તે વ્યક્તિના હૃદયને જીતી શકે છે, અને દુનિયાને પણ જીતી શકાય છે. ધરતી સા ધીર તું, અગ્નિ સા વીર તું. ધરતી છે ધીર, ધરતી ધીરજ રાખે છે. ખાડો ખોદે છે, આપણે ખાડો ખોદીએ છીએ, છતાં પણ તે છે એ ધીરજ રાખે છે. એને ધરતી કંઈ પણ કહેતી નથી. ધરતીનો ધીરજ રાખે છે. અગ્નિ સા વીર, અગ્નિ પણ વીર, અગ્નિ જેવું વીર નહીં. એક વખત અગ્નિ પ્રજ્વલિત થઈ ગઈ અને જે એક ઘાસના તળખણાને બાળી નાખે છે, એમ આખા અગ્નિનો વીર તાકાતવાર તારા વીર છત્રપતિ શિવાજી તમે જો એક એટલો તાકાતવાર છે વ્યક્તિ, એને મહાન શાસક એવા છત્રપતિ શિવાજી એ તાકાતવાર યુદ્ધ લડીને પણ પોતે પોતાના રાજ્યને સિંહાસન જે છે એને લઈ લીધું છત્રપતિ શિવાજીએ. અને તું જો ચાહે તો કાલ કો ભી થામ લે, તું ચાહે ને તો સમયને પણ ફેરવીને, કે સમય આપણી મુજબ ચાલવો જોઈએ, આપણે સમયની મુજબ ન ચાલવાનું, સમયને આપણી મુજબ ચાલવા તાકાત કરી દેવાનો છે. તું જો ચાહે તો સમયને પણ થામી લે, તારામાં એટલી તાકાત છે. અને તારામાં તાકાત એ જે છે એ તાકાત મનુષ્યની અંદર જ રહેલી છે, નથી
કોઈ પશુમાં, નથી કોઈ પક્ષીમાં, નથી કોઈ જંતુમાં, નથી કોઈ જીવજંતુમાં, કોઈનામાં તાકાત નથી, કોઈ મનુષ્યમાં જેટલી તાકાત છે જે ધરતી ઉપર રહીને પણ એક મહાન બની શકે છે, મહાન માણસ બની શકે, મહાન સંત બની શકે, મહાનમાંથી મહાત્મા બની શકે છે. જેમ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, એની પાછળ મહાત્મા લાગે છે. મહાન એવી આત્મા એટલે મહાત્મા, એ મહાત્મા લાગે છે. મનુષ્ય ચાહે કંઈ પણ કરી શકતો હોય છે. पापों को प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले, गुरु सा गतिमान, पवन सा गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है ये. તું જો ચાહે ને ધરતીનો ધીરજ રાખી શકે એવો માણસ છે, મનુષ્ય ધીરજ પણ રાખી શકે, અગ્નિ જેવો વીર પણ છે. જ્યારે જ્વાલા થાય છે, ગુસ્સો થાય છે, પ્રગટ થાય છે, ત્યારે તે વીર બની જાય છે. પાપ જે છે એ પાપનો પડકાર આપીને તે આગળ વધે છે, સત્યની રાહ પર ચાલવા વાળો માણસ હોય છે. પશુતા જે છે તેને રોકી દો, જે રાક્ષસો છે પશુ જેવો વ્યવહાર કરે છે તેને રોકીને, અને પાપ જે છે એ પાપને રોકીને તે મનુષ્ય જે છે એ આગળ વધે છે. અને તું જો અગર હિંમત આપે ને, હિંમતથી કામ લઈને, તો ગુરુ સાગર ગતિમાન, પવન સાગર ગતિમાન, ગુરુની જેમ ગુરુની માર્ગદર્શન લઈને, અને પવન જે છે પવનનો ગતિમાન, પવન જેમ વાયુ વેગથી વહે છે ને એવી રીતે તાકાતથી તું તારા જીવનને સંઘર્ષમય બનાવીને આગળ વધવાની વાત અહીંયા કરવામાં આવી છે. તેરી નભસે ભી ઊંચી ઉડાન હે, કે નભથી પણ ઊંચી ઉડાન છે મનુષ્યની. મનુષ્ય ધારે તે કરી શકે, મનુષ્યને ઈશ્વરને પણ ધરતી ઉપર લાવી શકે એટલી તાકાત મનુષ્યમાં છે. આ શરીર જ છે, આપણો અંદર જો આત્મા જો જાગે ને, આપણો અંદરનો આત્મા, ભગવાનને પણ ધરતી પર આવવું પડે, અને ભગવાન પણ ધરતી પર આવીને આપણી દરેકે દરેક મુરાદ, દરેકે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. અને આપણી જે લક્ષ્ય છે એ લક્ષ્ય સિદ્ધ પણ કરી શકવાની તાકાત પણ આપણને આપે છે. આપણે ધરતીની શાન બનવાનું છે, આખા દેશની શાન બનવાનું છે, આખા પૃથ્વીની શાન બનવાનું છે. આપણા જીવનની અંદર આપણે બધી જગ્યાએ નામના મેળવવાની છે, અંતરિક્ષમાં, ધરતી પર, અને પાણી, દરિયાના નભ જળમાં પણ આપણે પોતાનું સ્થાન મેળવવાનું છે. તો જ આપણે લોકોમાં પ્રખ્યાત, અને ધરતીની અંદર કંઈક આપણે સારું કર્યું. જન્મ જે છે જન્મ લીધો બરાબર ગણાશે, નહીં જન્મ લીધો બરાબર ગણાશે નહીં. મરેલાની જેમ રહેવું પડશે, ને આપણે એ જો કરવું શક્ય છે નહીં. આપણે કેટલાક લોકો તો આળસુ બની જાય છે કે મારે આ કરવું જ નથી, મારાથી આ થાય જ નહીં, હું આ ન કરી શકું. બસ એ જ હિંમત હારી જાય છે, એ નિરાશા થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. નિરાશાથી આપણે નિરાશા રૂપી ઘેરી વાદળો છે એ વાદળોને હટાવી દેવાના છે. નિરાશા રૂપી ઘેરા વાદળોને હટાવીને એક સ્વચ્છ નિર્મળ આભ બનાવવાનું છે. અને સ્વચ્છ નિર્મળ આભની અંદર આપણે સિતારાની જેમ ચમકવાનું છે, સ્ટારની જેમ ચમકવાનું છે. અને એ ચમકારો આપીને કે આપણે જે છે દુનિયાની અંદર આપણે આપણી પ્રગતિ અને આપણી લક્ષ્ય સુધી હાંસલ કરીને આપણે દુનિયાના તારા બનવાનું છે, સ્ટાર બનવાનું છે. અને આખી દુનિયામાં જગનું નામ રોશન, પોતાનું નામ રોશન, પોતાના માતા પિતાનું, પોતે વતનનું, પોતાના દેશનું, પોતાના રાજ્યનું જે નામ ઉજળું કરવાનું છે. એ જ મનુષ્યની શાન છે. ધરતીની શાન હોય તો મનુષ્ય છે. મનુષ્ય આપણે ભાગ્યશાળી છે કે મનુષ્ય જેવો અવતાર આપણને મળ્યો છે. ભગવાન આપણા કંઈક સારા પુણ્ય કર્યા છે કે મનુષ્ય જેવો અવતાર આપણને મળ્યો છે. આપણામાં એટલી તાકાત છે. તો તમારું જે છે ધરતી કી શાન જે કાવ્ય જે છે એના શબ્દાર્થ તમારે લખવાના રહેશે. અને ત્યાર પછી હોમવર્ક તમે નોંધી લો. હોમવર્ક જે છે એ શબ્દાર્થ પછી તમે જોશો સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો. સ્વાધ્યાયનો પ્રશ્ન, સ્વાધ્યાય પ્રશ્ન નંબર પહેલો, બીજો, ત્રીજો અને પ્રશ્ન નંબર 7. કાવ્ય પંક્તિ પૂરી કરો. પરીક્ષામાં પૂછાઈ શકે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ધરતી કી શાન પહેલો, બીજો, ત્રીજો અને પ્રશ્ન નંબર 7 તમારે કાપી કરવાનો રહેશે. કાકી નોટમાં લખવાનું રહેશે. કાકી નોટમાં લખવું. તો આ તમારું હોમવર્ક રહેશે. તો આજનો જે છે ટાસ્ક ધરતી કી શાન પૂર્ણ કરીએ. ધન્યવાદ, આભાર.
धरती की शान, धरती की शान तू है, प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है। जो चाहे पर्वत पहाड़ों को तोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे। तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है। ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा हिमगिरी सा बाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है। निज को तू जान, निज को तू जान, जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है। वीर तू है अग्नि सावीर, तू जो चाहे तो काल को भी थाम ले। पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। गुरु सामतिमान, गुरु सामतिमान, पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है। धरती की शान तू है, प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है। तूफान है रे धरती की शान, तू भारत की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है रे। मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत
पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है। नयनों में ज्वाल, तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है। निज को तू जान, जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे। मनुष्य तू बड़ा महान है। धरती सा धीर, तू है अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले। पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। गुरु सा मतिमान, पवन सा गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। मनुष्य तू बड़ा महान है। धरती की शान, तू भारत की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है रे। धरती की शान, तू भारत की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है रे। मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है। महान है, महान है। कविता का गान कीजिए। धरती की शान, तू भारत की संतान, धरती की शान, तू भारत की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है रे। धरती की शान, तू भारत की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है रे। मनुष्य तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है। नयनों में ज्वाल, तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है। निज को तू जान, जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे। मनुष्य तू बड़ा महान है।
धरती सा धीर तू है अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले। पापों का प्रलय रुके पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। गुरु सा मतिमान पवन सा गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। मनुष्य तू बड़ा महान है, धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है रे। धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है रे। मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, महान है, महान है। नाम पंडित भरत व्यास। जन्म दिनांक 18 दिसंबर 1918। जन्म स्थान चूरू गांव, राजस्थान। पंडित भरत व्यास जी मुख्यतः गीतकार थे। हिंदी सिनेमा के लिए उन्होंने कई गीतों की रचना की है, जैसे कि ऐ मालिक तेरे, मनुष्य तू बड़ा महान इत्यादि। प्रस्तुत गीत सन 1948 में आई हिंदी फिल्म गांव गोरी से लिया गया है। मित्रों, यह गीत हम में संग भावना और आत्मविश्वास जगाने का काम करता है। हर एक मनुष्य की शक्तियों का एहसास कवि ने करवाया है। धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंध तूफान है रे। मनुष्य तू बड़ा महान है। कवि कहते हैं कि हे मनुष्य, तू बड़ा महान है, तू भारत की संतान है, तू इस धरती की शान है। तुझ में इतनी शक्ति है जिससे तूने धरती की शान बढ़ाई है। मनुष्य तू बड़ा ही महान है। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। कवि यहाँ पर मनुष्य के आत्मविश्वास को जगाते हुए कहता है कि हे मनुष्य, तू चाहे तो पर्वतों को तोड़ सकता है, तू चाहे तो नदियों के मुख व रास्ते को भी बदल सकता है, तू चाहे तो मिट्टी से अमृत निकाल सकता है, अर्थात चाहे वैसी फसल पैदा कर सकता है। तू अपनी इच्छा अनुसार धरती को आकाश के साथ भी जोड़ सकता है। इस प्रकार तू ऐसे काम करके अमर हो सकता है। तेरे प्राणों में साक्षात भगवान है, जो हमेशा तुझे अमरता का वरदान देता है। नयनों में ज्वाल, तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी ब्रुकुटी में तांडव का ताल है। निज को तू जान, जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे। हे मनुष्य, तेरे नयनों में क्रोध रूपी अग्नि की ज्वाला भरी हुई है। तेरी चाल में वो शक्ति है जो भूचाल ला सकती है। तेरे अंदर, तेरी छाती में महाकाल रूपी शिव बैठे हैं। हे पृथ्वी के लाल, तेरे पास हिमगिरी हिमालय के जैसा भाल अर्थात दिमाग है। तेरी भ्रुकुटी अगर तिरछी हो जाए तो पृथ्वी पर तांडव हो सकता है। हे मनुष्य, तू अत्यंत शक्तिशाली है। अब तू खुद को जान, खुद की शक्ति पहचान। तेरी वाणी में नए युग की ललकार आह्वान है। धरती सा धीर, तू है अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले। पापों का प्रलय रुके, पशुता का शीश झुके,
तू जो अगर हिम्मत से काम ले, गुरु सा मतिमान, पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। हे मनुष्य, जिस प्रकार धरती में धीरता है वैसे ही धीरज तुझ में भी है। तुझ में अग्नि जैसी ही शक्ति है। तुझ में इतनी शक्ति है कि काल को भी रोक सकते हो, अर्थात समय विधि में हर काम पूर्ण कर सकते हो। तेरी हिम्मत से आज जो पाप रूपी प्रलय फैल रहा है वह भी रुक सकता है। मनुष्य की पशुता को भी रोकी जा सकती है। हे मनुष्य, तू गुरु के जैसा बुद्धिमान है और पवन सा गतिमान भी है। तू आकाश से भी ऊंचे पहुंचने की शक्ति रखता है। हे मनुष्य, तू बड़ा ही महान है।